આદિવાસી વિસ્તારોમાં 250 બેન્ડ છે. 250 બેન્ડના જે મેન છે રોકીસ્ટારના બેન્ડ પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું, 1.5 લાખ રૂપિયા, 1,20,000, 1,30,000 આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો. બહુ બધી રજૂઆતો આવે છે, એટલે બેન્ડ વાળા મિત્રોને પણ વિનંતી કરું છું, માપનું ડીજે રાખજો, માપનું સાઉન્ડ રાખજો, માપના કલાકાર રાખજો, પણ આપણા લોકોને પોસાય એ ભાવ રાખજો. નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું. મારા યુવાન મિત્રો, 11 વાગ્યાથી નાચવા પડો છો, 5 વાગ્યા સુધી નાચો છો, કૂદો છો. કુદરતની દેન છે આદિવાસીઓ પર. આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં. પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે, તમારો ધ્યેય શું છે, એ તમારે નક્કી કરવું પડશે. અને અહીંયા વડીલો માતા બહેનોને પણ વિનંતી કરું છું, તમારો છોકરો આઈફોન લઈ માગે, KTM લઈ માગે, R1 લઈ માગે, જે પણ લઈ માગે, એને તમે પહેલા ભણાવો, ગણાવો, એને એની કારકિર્દી બનાવો, પછી એને તમે તમારી બાઇક લઈ આપવાની હોય, 4 વ્હીલ લઈ આપવાનું હોય તે કરજો. પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે. મિત્રો, આદિવાસીની પરંપરાઓ, આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસીના રૂઢિ પ્રથા, આદિવાસીની પૂજા વિધિ, હમણાં મહારાજે કીધું, ભગવાન એટલે કોણ? ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ ને ન એટલે નીર. ભગવાન, જેનાથી માનવીનું જીવન અશક્ય છે, જેના વગર આપણે જીવી નથી શકતા, એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે. એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે. આદિવાસી સમાજ આજે પણ સૂર્ય, ચંદ્ર, ગગન, ભૂમિ, પહાડ, પેડ, નદી, નાળાને પૂજનારો છે. આપણો માટનીયો દેવ, આપણી લીલીચારીનો દેવ, આપણો ગમાણ દેવ, વાઘ દેવ, હિમાલય દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે. પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું, તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે. યાદ રાખજો, આજે આદિવાસીઓ માટે દાખલા માંગે છે, સાબિતી માંગે છે. ત્યારે મારા તમામ વડીલો, યુવાનો, માતા બહેનોને વિનંતી કરું છું, નવી સંસ્કૃતિ, નવા રીત રિવાજો, નવી વિધિઓ આવશે. પણ આપણી જન્મની વિધિ, છઠ્ઠીની વિધિ, આપણી મરણની વિધિ, આપણી લગ્નની વિધિ અલગ છે. એ કોઈએ ભૂલવાની નથી. તમને કડવી લાગશે, ચૈતરભાઈની વાત બધાને કડવી લાગશે, પણ તમને એ પણ ખુલાસો કરું, જ્યારે તમે દવા પીવશો, બીમાર પડો ને દવા આપવામાં આવે, દવા કડવી લાગશે, પણ એ તમારો ઈલાજ થાય છે. એ જ રીતના કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો, તમારી રૂઢિ પ્રથા, તમારી પૂજા વિધિ આપણે બધા ભૂલી જઈશું, તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું. અને ચોપડાઓમાં અને મ્યુઝિયમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે. એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો. આવનારા દિવસોમાં માલ સામોટની હાલત થવાની છે, પછી દેવ મોગરાની હાલત થવાની છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ માતા બહેનોને વિનંતી કરું છું, આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે. આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી. ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો, કર્મચારી, વડીલો, માતા બહેનો, ધર્મ સંપ્રદાયના ગુરુ હોય, તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે. અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે. પાર્ટીઓ ભૂલીને સંગઠન